मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रोतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 168 મુંબઈ કાર્તિક સુદ 13 સોમ વિક્રમ સંવત 1947 એટલે કે તારીખ 24/11/1890 અને પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલું આ પત્ર અને પદ છે। બહુ જૂનું અને જાણીતું છે। આપણે દરરોજ મોટે ભાગે કંઈ પણ આહાર ગ્રહણ કરતા, ભોજન લેતા કે કંઈ પણ ચા પાણી કરતા જે ગાઈએ છીએ તે પદ તે અહીંયા મૂકેલું છે। એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે, થાય કૃષ્ણનો લેસ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે। ત્યાર પછી મૂક્યું છે, હસતા રમતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો અથવા ઓધા જીવન દોરી અમારી રે। અહીંયા વચનામૃતજીમાં છે તે ઓધા છે, એટલે આપણે એમ જ રાખીએ। પછી મુદ્દો બદલાય છે તે પછી લઈએ। અત્યારે સૌભાગભાઈ કૃપાળદેવ પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમ સમાધિમાં વર્તે છે। અખંડ બ્રહ્મ સમાધિમાં લાગી ગયા છે। એ પછી આવશે, થોડા વખત પછી એ પત્ર આવશે। તે પહેલાં કૃપાળુદેવ સૌભાગભાઈને આવું ભક્તિનો મહિમા સૂચવતું પદ લખે છે। આ પદના વિશે વાત કરીએ તો ભક્તિની જ વાત છે, બીજી કોઈ વાત નથી। તો ભક્તિ ભગવત સ્વરૂપમાં ભાગ પડાવો તે ભક્તિ, તે ભક્તિ શ્રવણ, કીર્તન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા, ભક્તિ, પ્રમાણ એમ ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં, અન્ય શાસ્ત્રોમાં, જીનાગમમાં જ્યાં પણ કહો ત્યાં 9 પ્રકારે ભક્તિ કહી છે। તે જાણીતી છે નવધા ભક્તિ। શ્રીમદ ભાગવતથી તે વિશેષ પ્રખ્યાત થઈ છે, તે ભક્તિની વાત છે। 11 પ્રકારે પણ કહી છે, 4 પ્રકારે પણ કહી છે, 3 પ્રકારે પણ કહી છે। તો ભક્તિ તો એક જ હોય। ભક્તિ પદાર્થ કીધો, પદાર્થ કીધો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે। બીજું કોઈ ભૂતળ ભક્તિ આ પૃથ્વીના તળ ઉપર કે પૃથ્વી અને ધરતી અને આકાશ વચ્ચે જે કાંઈ રહેલું છે તેમાં, એટલે કે ત્રિભુવનમાં ભક્તિ સિવાય કાંઈ નથી। જે કાંઈ છે તે ભક્તિ, ભક્તિને ભક્તિ છે। નરસિંહ મહેતાએ ગાયું અને યશો વિજયજી મહારાજે ગાયું કે આટલું શાસ્ત્ર વાંચન અધ્યયન વર્ષોના વર્ષો એમાં ગાળ્યા પછી છેલ્લે એમ જ કહી દઉં છું કે ભક્તિ હિ શ્રેષ્ઠા ભક્તિ હિ ગરીયસી। બધાનો સાર ભક્તિ, ભક્તિને ભક્તિ છે। જીનાગમમાં, જૈન શાસ્ત્રોમાં ભક્તિનું મહાત્મ્ય નથી એમ નથી, જરૂર છે, આપણને ઉકલતું નથી, દેખાતું નથી, પણ વૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગી વલ્ભાચાર્ય સંસ્થાપિત જે સંપ્રદાય તે પુષ્ટિ માર્ગી શુદ્ધ અદ્વૈતવાદી અને ભક્તિનો સંપ્રદાય એટલે કે વૈષ્ણવનો સંપ્રદાય, તેનો પર્યાય શબ્દ જ ભક્તિનો સંપ્રદાય કે ભક્તિવાળો થઈ ગયો। પણ એ જ ભક્તિ, જીન ભક્તિ આપણે કરીએ છીએ એ શુદ્ધાત્માની જ ભક્તિ છે, હરિની જ ભક્તિ છે। બધા જ હરિભક્ત છે, બધા જ શુદ્ધાત્માને ભોગવનારા અથવા તો વિચારનારા છે। તો એવી ભક્તિની વાત, ભક્તિ એક રૂપિણી જ કહેવાય, એક વસ્તુ છે, તેમ છતાં અનેક સ્વરૂપે કહેવાય છે। એ પણ વિચારવા જેવું છે કે ના ભાંગા છે, પ્રકાર છે, ભેદ છે। બાકી ભક્તિ તે ભક્તિ, સ્વાધ્યાય તે સ્વાધ્યાય, એમ જેમ કહીએ છીએ તે શબ્દ એક જ છે, એનું રૂપ એક જ છે, એકરૂપી જ છે, પણ એને બહુરૂપિણી નથી, પણ અનેક સ્વરૂપે ગાયેલી છે, કહેવાયેલી છે। તો 3 પ્રકાર છેલ્લે મૂકેલા છે તેનો વિચાર કરીએ તો પહેલી સાધન ભક્તિ। તે સાધન ભક્તિ શું? તો કે ભક્તિની બિલકુલ શરૂઆત હોય, પ્રારંભિક અવસ્થા હોય તે સાધન ભક્તિ।
કોઈએ કોઈને કહ્યું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય, આટલી પૂજા કરવી, આટલા પાઠ ભણવા, આટલો સ્વાધ્યાય કરવો, આટલા વ્રત લેવા, આટલી ક્રિયા કરવી, આટલા અનુષ્ઠાન કરવા યોગ્ય છે, દેવદર્શનથી કંઈક પણ મોક્ષ થાય છે, ભક્તિ થાય છે, દાન પુણ્ય કરવા, એ જે બધું આપણે શીખ્યા છીએ, અનાદિકાળથી કરતા આવ્યા છીએ, આદિકાળથી કરતા આવ્યા છીએ, જે કહો તે આ ભાવમાં પણ કરી રહ્યા છીએ, તો એ બધું ભક્તિની શરૂઆતનું સ્ટેજ છે, પ્રારંભિક અવસ્થા છે, બિલકુલ શરૂઆત છે. એ સાધન બતાવે છે, એટલું જ છે. સાધન ભક્તિ જેનું નામ છે. ધીમે ધીમે કરતાં આ કરવું જોઈએ કે આ કરીએ તો આમ થાય કે આમ મળે, આ ન કરવા યોગ્ય છે, એમ કર્તવ્ય અકર્તવ્યનો લક્ષ્ય બદલાય છે. અને પછી તે ભાવ શેમાં રૂપાંતરિત થાય છે? તો કે રાગમાં આવે છે, ભાવમાં આવે છે. મારે કરવું જોઈએ એટલે કરું છું એમ નહીં, પણ મને કરવું ગમે છે એટલે કરું છું, એવા ભાવમાં એ પલટાઈ જાય છે. ફરીથી સામાયિક કરવી જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ, ભક્તિ કરવી જોઈએ, આજ્ઞા ભક્તિ કરવી જોઈએ, જાત્રામાં જવું જોઈએ, યાત્રા કરવી જોઈએ, તપ કરવું જોઈએ, કંઈ પણ ક્રિયા અનુષ્ઠાન પ્રવૃત્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ વગેરે. એમ થાય છે, પણ એ કરવું જોઈએ, કરવું તો સારું એમ થાય છે. પછી એ કરતાં કરતાં તેને એવો ભાવ આવે છે કે એ કરવું જ જોઈએ, એ કરવું મને ગમે છે, એના પ્રત્યે પ્રીતિ, આસક્તિ, રાગ, વ્યસન જે કયો તે થઈ જાય છે. એ ન કરવું તો ન ચાલે, એ તો કરવા યોગ્ય જ છે. પેલું કરવું જોઈએ ફરજ રૂપે, કર્તવ્ય રૂપે કરતા હતા, હવે એમ કહે છે કે મને એવો ભાવ થાય છે, સ્વાભાવિક કરવું ગમે છે અને વણાઈ જાય છે અને કરતો થાય છે. આટલો ફેર છે. બીજા સ્ટેજમાં આવ્યા, તેનું નામ ભાવાત્મક ભક્તિ. સાધન ભક્તિ પછી ભાવાત્મિકા ભક્તિ. જે કોઈ કેટલાક રજોગુણ તમોગુણથી પ્રેરાઈને ભક્તિ કરતા હોય છે, એટલે કે અજ્ઞાન છે તો મારું અજ્ઞાન જશે, અંધકાર છે તો અંધકાર જશે, અથવા તો જો આમ કરીશ તો લક્ષ્મીની પ્રાપ્તિ થશે, આમ કરીશ તો સંતાનની પ્રાપ્તિ થશે, આમ કરીશ તો પરીક્ષામાં પ્રથમ નંબર અથવા ઉત્તીર્ણ થઈ જવાશે, અથવા તો જે ગ્રેડ જોતો હશે તે મળશે, આમ કરીશ તો પરદેશ ગમન થશે. કોઈક ને કોઈક શરતી કામકાજ, કન્ડિશનલ કામકાજ ભગવાન સાથે રાખ્યું હોય, એવી એષણા, અપેક્ષા, આકાંક્ષા, અભિલાષાપૂર્વક કરાતું હોય, કોઈક ઈચ્છા, રાગ, મોહ, આસક્તિપૂર્વક, મૂર્છાપૂર્વક કરાતી હોય, તે રજોગુણ તમોગુણની ભક્તિ નથી અહીંયા. અથવા તો હું આટલી ભક્તિ કરું છું, આટલા તપનું કાંઈ ફળ મળવું હોય તો મને આમ ફળ મળજો, અથવા બીજાનું આટલું સારું થજો, બીજાનું આટલું ખરાબ થજો. કોઈની ભક્તિનું ફળ કોઈને લાગુ પડતું નથી, લાગે પણ નહીં. છતાં જીવ આવી પ્રાર્થના કરે, ભક્તિ કરે, તો એ રજોગુણ અને તમોગુણવાળી ભક્તિ છે તે ન કરતા, જેના ગમથી ઈચ્છા આકાંક્ષા રહિત કરતા, અપેક્ષા સિવાય નિષ્કામ બુદ્ધિથી કરતા, નિરપેક્ષ ભક્તિથી કરતા અને નિયાણા વગરની ભક્તિ કરતા. નિયાણું એટલે માગી લેવું તે, કે આ ભવે તો થયું તે થયું, આવતા ભવે આ જ હજો, આમ જ મળજો, આમ જ થજો, એવું કાંઈ માગવું નહીં. કોઈ પદની એષણા નથી. થવું તો ભગવાન જ થવું, મોક્ષે જ જવું, બીજા કોઈ પદ એનાથી હલકા છે, ઓછા છે, અધમ છે, ઉતરતા છે. ઉતરતું આપણને ખપતું નથી. સામાન્યપણે પણ ધ બેસ્ટ ક્વોલિટી ગમે છે, સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુ કે વ્યક્તિ ગમે છે, તો પછી એ તો એક ભગવાન જ છે, બીજું કોઈ નથી. તો પછી જીવે પરમાત્મા જ થવાનો ભાવ રાખવો. એટલે તે શુદ્ધ, એટલે કે રજોગુણ અને તમોગુણ વિનાની સત્વગુણ સાથે શુદ્ધ સત્વ સ્વરૂપ ચિત્તની ઉજ્જવલ વૃત્તિ થતાં થતાં જ્યારે એ ભગવાન તરફ વહેવા લાગે છે, ત્યારે જે ભાવ આવી જાય છે તેને ભાવાત્મિકા ભક્તિ કહેવાય છે. નિષ્કામ બુદ્ધિથી ભક્તિ થાય છે. એટલે આ ભાવ વિકસતા વિકસતા છેવટે ત્રીજા સ્ટેજમાં રૂપાંતર થાય છે. અને ત્રીજા સ્ટેજની ભક્તિ એટલે બીજું કાંઈ નથી, પ્રેમ લક્ષણા, પ્રેમ સ્વરૂપા ભક્તિ. નારદજીએ ભક્તિ સૂત્ર લખ્યું. જુઓ, નારદજી આવે એટલે આપણને હંમેશા કલહ પ્રિય, કંકાસ પ્રિય, સળી કરનારા, બે વચ્ચે બાજાવનાર, બગાડનાર, અથવા તો કંઈક સાંધાની વાત કરનારા કે સાંધા કરનારા, એવા નારદજીનું સ્વરૂપ એરિયલ હોવાથી, આકાશ માર્ગે જતા હોવાથી લોકોએ, જીવોએ એવું જ સ્વરૂપ સમજ્યા છે, પકડ્યું છે. હકીકતે નારદજી આ જન્મ બ્રહ્મચારી છે, સંગીત વિદ્યાના શ્રેષ્ઠ ગંધર્વ છે, જાણકાર છે. એટલે નારદજીની વીણા હંમેશા સાથે સાથે હોય. સંગીતકારોએ ગંધર્વ રૂપે નારદજીનું નામ લેવું જ પડે, તેને નમસ્કાર કરવા જ પડે. તેમની સિતારમાં, વીણામાં, કેટલાય વાજિંત્રોમાં એવા આકારનું પ્રતીક મૂકે પણ છે, એ એક સૂચક છે. તો એવા નારદ છે તે વિષ્ણુ નારાયણ પાસે પણ જાય છે, એટલે કે પરમાત્મા સાથેનો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. પૃથ્વી સાથે, પૃથ્વી ઉપર આપણા બધા જીવો સાથે કોન્ટેક્ટ છે અને ત્યાં જઈ શકે છે, એટલે પરમાત્મા સાથે છે, આપણે જાણીએ છીએ. તો નારદ આ જન્મ બાળ બ્રહ્મચારી છે અને એકાદ ભાવમાં મોક્ષે જતા રહે તેવા નારદજી કહેવાય છે.
દરેક કાળમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, એમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળદેવ, એવી રીતે 9 નારદ થાય છે, 11 રુદ્ર થાય છે અને કામદેવ પણ થાય છે. તેવી રીતે 9 જે વાત કરી નારદની, તેમાંના એક નારદજી, કોઈને પણ નારદ કહેવાય, એમાંના એક નારદજીની વાત છે. તો શબ્દ જ સૂચવે છે નારમ દદાતી ઇતિ નારદ. નારમ એટલે શું? નાર તો અહીંયા એક નાના ગામનું નામ છે, તીર્થ છે, પ્રભુ શ્રીજી ત્યાં પધારેલા બિરાજેલા મંદિરજી છે તે. તો કે નાર એટલે જ્ઞાન, નર નહીં નારી નહીં, નાર શબ્દ છે. એટલે નારમ જ્ઞાનમ દદાતી એટલે જે આપે છે તે દે છે, તે કે જ્ઞાન દેનારા, જ્ઞાન આપનારા, તેનું નામ નારદજી. તેમણે એક શાસ્ત્ર રચ્યું છે, તેનું નામ છે નારદ ભક્તિ સૂત્ર. એ નારદ ભક્તિ સૂત્રમાં પહેલું જ વચન મૂક્યું છે કે સા ભક્તિ પ્રેમ સ્વરૂપા, એટલે કે તે ભક્તિ છે કે જે પ્રેમ સ્વરૂપા છે, પ્રેમ લક્ષણા છે. અને પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ આવે તો પર પ્રેમ પ્રવાહ પડે પ્રભુ સે, સબાગમ ભેદ સૂર બસે. વો કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિએ. એટલે તે ભક્તિની વાત કીધેલી છે, તેની આપણે વાત કરીએ છીએ. તો પહેલી સાધન ભક્તિ, બીજી ભાવાત્મિકા ભક્તિ, ત્રીજી પ્રેમ લક્ષણા, પ્રેમ સ્વરૂપા ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ શું હોય? તો કે ભક્તનો સમગ્ર ભાવ કે સ્નેહ પરમાત્મા અને પરમાત્મા તરફ જ હોય, બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ કે વાત પ્રત્યે તેને લક્ષ ન હોય. પાતાળ ફોડીને ગંગા વહે છે તેમ ભક્તના હૃદયમાંથી ભક્તિનું ઝરણું એકદમ જ ફૂટી નીકળે છે, સ્રવી જાય છે. આ ભક્તિનું ઉચ્ચતમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે, તેનું નામ પરાભક્તિ છે. આત્માનું અને પરાત્માનું, પરમાત્માનું એક થઈ જવું એ છેવટની હદ છે. ભક્તિની છેવટની હદ પરાકાષ્ઠા, પરાભક્તિ છે. 9મી ભક્તિ કહીએ છીએ તે છે એકતા કહીએ છીએ, લઘુતા, સમતા, એકતા, નવદા ભક્તિ પ્રમાણ. એટલે હું અને પરમાત્મા, આપણો આત્મા અને ભગવાનનો આત્મા, પરમાત્મા બંને એક થઈ જાય છે. જાત જગતનું ભાન રહેતું નથી, સ્વરૂપનું અનુસંધાન થઈ જાય છે. અને કોઈ જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, દૃષ્ટા, દર્શન, દૃશ્ય કોઈ ભેદ રહેતો નથી. એકમાત્ર દેખાય છે તે બ્રહ્મ અથવા તો આત્મતત્વ, એટલે કે આત્માનો અનુભવ થઈ જાય છે. તેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિની વાત આવે એટલે આપણને રાધાજી, ગોપાંગનાજી અને મીરાબાઈ અને એક બીજું કોઈ અંડાલ કરીને થઈ ગયું છે, તે બધાની યાદ આવે. તે બધાની ભક્તિ આવી હતી. એમાં અહીંયા તો શ્રી કૃષ્ણ રાધા, શ્રી કૃષ્ણ ગોપી અને મીરાબાઈની વાત આવે છે. એ શું કામ બીજી કોઈ ભક્તિ કરે? પ્રેમ લક્ષણા ભક્તિ પ્રેમમાં, ભગવાન પ્રત્યેના પ્રેમમાં, એટલે કે ભગવાન પ્રત્યે આપણે એનો અર્થ એમ ઘટાવી કે શુદ્ધાત્મા પ્રત્યે, ભગવાન કહેતા, હરિ કહેતા, પછી એનું અવલંબન લઈને પોતાનો જ શુદ્ધાત્મા, પોતાનો જ હરિ છે, એના પ્રત્યે પ્રેમ પ્રગટે છે. એટલે આત્માનુભવના સમુદ્રમાં સ્થિત થઈ જાય છે. આવી ભક્તિનું સાધન જેની પાસે છે તેવી ગોપી, પરમ મહાત્મ્ય જેનું છે તેવું કૃપાળુદેવ કહે છે કે પરમ મહાત્મ્ય એવી ગોપાંગના. ગોપાંગનાનું વિશેષણ શું? તો કે નર જાતિ હોય તો પરમ મહાત્મ્ય કીધું હોય, નાન્યતર જાતિ હોય તો પરમ મહાત્મ્ય કીધું હોય. નારી જાતિ છે એટલે પરમ મહાત્મ્ય. એ ગોપાંગનાને એટલી મહાત્મ્યવાળી કહી દીધી છે. તે ગોપીની ને તે રાધાજીની વાત છે. તે કહે છે તે કડી ટાંકેલી છે, એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે પામે રે. થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. આ કૃષ્ણ આવે એટલે શ્રી કૃષ્ણજીની જ વાત છે. શ્રી કૃષ્ણ પરમાત્મા અને એને ભજનારી શ્રી રાધાજી અને ગોપીજી. એટલે રાધા અને ગોપાંગના એ બંનેનો કૃષ્ણ પ્રત્યેનો કેટલો પ્રેમ છે તે તો આપણે જાણીએ છીએ. કહેવા પૂરતો, સાંભળવા પૂરતો જાણીએ છીએ કે વાંચવા પૂરતો જાણીએ છીએ. તો આ કોને લખાયું, કોણે પદ લખ્યું છે એ બધો વિચાર કરીએ. કે હકીકતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મુક્તાનંદજી સ્વામી થઈ ગયા અને તે વડતાલની ગાદીની કંઈક 3જી 5મી પાટે કહેવાય છે, તે પણ હોઈ શકે છે. અને તેમણે તેમનું અવસાન પણ ગઢડામાં જ થયું છે અને તેમણે આ પદ લખ્યું છે. તો કયું પદ લખ્યું છે? તો તેમણે ઓધવ ગીતા લખી છે, ઓધવ સંદેશ લખ્યો છે. આ જે અહીંયા કડી મૂકેલી છે, પદ મૂકેલું છે, તે ઉદ્ધવ ગીતામાંથી લખ્યું છે. તો અહીંયા મુક્તાનંદજી કોણ અને ઓધા કોણ? તો મુક્તાનંદજીની વાત કરતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાય, સહજાનંદ સ્વામી એના શિષ્ય ઈસવીસન 1760થી 1851 દરમિયાન થઈ ગયા અને ગઢડામાં જ તેમનું દેહ ત્યાગ થયો હતો. એટલે સ્વામિનારાયણ ગઢડા કે ગઢડા સ્વામીના સ્વામિનારાયણ કહીએ છીએ તે ગઢડા સૌરાષ્ટ્રમાં આવ્યું છે ત્યાં.
એ મુક્તાનંદજી સ્વામીને એટલી બધી ભક્તિ વાલી હતી કે તેમણે આ લખ્યું હોય તેમ દેખાય છે, તેમ સાબિત થાય છે. ઉદ્ધવ ગીતા લખી છે, ઉદ્ધવ સંદેશ લખ્યું છે. ઉદ્ધવ ગીતા એટલે આપ જાણતા હશો રૂક્મિણી વિવાહ, જે મોટાભાગના લગ્નમાં ગવાતું હોય છે, વૈષ્ણવ સંપ્રદાયમાં ખાસ ગવાતું હોય છે. તે રૂક્મિણી વિવાહ શ્રી કૃષ્ણજીના પટરાણી રૂક્મિણીજી, એટલે શ્રી કૃષ્ણ રૂક્મિણી એટલે રૂક્મિણી વિવાહ ગવાતું હોય છે. તે જ ઉદ્ધવ ગીતામાં આ પણ પદ મૂકેલું છે. તે પદમાં ઉદ્ધવજીએ લખેલું, ઉદ્ધવજી માટે લખેલું છે. તો ઓધા લખ્યું છે કે ઓધા જીવન દોરી અમારી રીતે. ઓધા કોણ? તો કે ઉદ્ધવજી. ઉદ્ધવજી કોણ? જે ઉદ્ધવ ગીતા લખી, ઉદ્ધવ સંદેશ લખ્યો, એટલે કોઈક જોરદાર પાત્ર હોવું જોઈએ, કંઈક મહત્ત્વનું પાત્ર છે. તો શ્રી કૃષ્ણ પરમાત્માના સગા કાકાશ્રી, કાકાશ્રી જ કહેવાય, તો તે ઉદ્ધવજી છે, એટલે કે કાકા થાય છે. તે શ્રી કૃષ્ણ પરમાત્માના સગા કાકા તે આ ઉદ્ધવજી અથવા ઉદ્ધવ છે. એ પરમ પ્રિય મિત્ર તરીકે, પરમ પ્રિય શિષ્ય તરીકે જાણીતા હોવાથી એ કાકા થતા હતા એ વાત વિસારાઈ ગઈ છે. પણ શાસ્ત્રોમાં, મહાભારતમાં, ભાગવતમાં બધે ઉલ્લેખ છે. એટલે તે શ્રી કૃષ્ણના કાકા, પરમ ભક્ત અને પરમ પ્રિય મિત્ર અને છેલ્લે પરમ પ્રિય શિષ્ય. કાકા હોવા છતાં તેણે ભત્રીજાને ગુરુપદેશ આપ્યા છે અને ત્યાંથી એમને માર્ગ મળેલો છે. એટલી બધી શ્રી કૃષ્ણ પ્રત્યે અતૂટ પ્રેમ છે. જેમ શ્રી કૃષ્ણ અને અર્જુનનો છે એવો જ શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો છે. તે ઉદ્ધવજીની વાત લેવી જ પડે એવું છે કે શ્રી કૃષ્ણજી જ્યારે ગોકુળથી મથુરા આવ્યા, ફરીથી ગોકુળમાંથી જ્યારે મથુરા સ્થાનાંતર કર્યું છે, શ્રી કૃષ્ણ પરમાત્મા શિફ્ટ થયા, ત્યાં મૂવ થયા, ત્યારે વિયોગમાં ને વિયોગમાં નંદ જશોદા જે પાલક માતા પિતા છે એ દુઃખી થાય છે. ઘણું બધું દુઃખ લાગે છે, વિરહ લાગે છે. આ બાજુ ગોપીઓને પણ એટલો વિરહ લાગે છે. તો ઉદ્ધવજીને કહે છે કે હવે તમે સક્ષમ છો તો નંદ જશોદાને પણ થોડું આશ્વાસન આપી આવો અને ગોપીને પણ કંઈક બોધ કરવા માટે હું તમને મોકલું છું. ગોપીઓને પણ મળજો, મારો સંદેશો આપજો. એ પ્રમાણે શ્રી કૃષ્ણજીએ મોકલ્યા. એટલે નંદ જશોદાને તો આશ્વાસન મળી ગયું, તે તો એનાથી રાજી થઈ ગયા. અને શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજી થ્રુ સંદેશો મોકલ્યો છે તો પણ રાજીના રેડ અને સમાશ્વાસિત થઈ ગયા. પણ ગોપી જેનું નામ તે કંઈ સાંભળતી નથી, બોલતી નથી. કે છે તમે મને શું જ્ઞાન આપવા આવ્યા છો ઉદ્ધવજી? અમારું જ્ઞાન, તમારું જ્ઞાન અમને કાંઈ જોઈતું નથી, ખપતું નથી. અને અપશબ્દ બોલવા લાગ્યા કે તમારે સંદેશો આપવાની શું જરૂર હોય? અમારી સાથે જ છે, અમારી હાથે જ છે, અમારી માથે જ છે. અને શ્રી કૃષ્ણ પરમાત્માથી અમારાથી જુદા નથી. અમારી પાસેથી ક્યાંય છોડીને છટકીને જઈ શકે તેમ નથી. એનો છેડો પકડી રાખ્યો છે, એને અમારા હૃદયમાં જ છે. તમે શું જ્ઞાન દેવા નીકળ્યા છો? શ્રી કૃષ્ણજીએ મોકલ્યા છે એટલે આટલું બોલે છે, બાકી તમારી સાથે મેં બોલીએ પણ નહીં. અને અપશબ્દ બોલવા લાગે છે, એટલે ગાળો આપે છે એમ નહીં, પણ આવા ઓલંબા આપતા હોય, ઠપકા આપતા હોય. કહે છે કે અમને બોધની કે તમારા જ્ઞાનની કોઈ જરૂર નથી. શ્રી કૃષ્ણજીને કહી દેવું હોય તો પણ કહી દેજો કે અમારે તમારું જ્ઞાન બાન કંઈ જોઈતું નથી. અમને તમારું કાંઈ સમજાય નહીં, અમને તમારું કાંઈ તત્વજ્ઞાન જોઈતું નથી. અમને તો તમારી પાસે જે છે તે જોઈએ છે. તમારા પ્રત્યે પ્રેમ છે, એટલે તમારી પાસે જે હશે તે ઓટોમેટિક અમારી પાસે આવવાનું જ છે. અમારી તો આટલી ભક્તિ છે. ઉદ્ધવજીને પણ લાગી આવે છે કે આ ગોપીની ભક્તિ જેવી મારી ભક્તિ નથી. મારી પાસે પ્રેમ છે શ્રી કૃષ્ણ પ્રત્યે, મને ઘણી પ્રિય છે. તેમ છતાં ઘણો પ્રિય હોવા છતાં, ગુરુભાવ હોવા છતાં, કાકા ભત્રીજાના સંબંધ હોવા છતાં ગોપી પાસે જે પ્રેમ ભાવ છે તે મારી પાસે નથી, એમ ઉદ્ધવજીને પણ લાગી ગયું છે. ને તે વખતે ગોપીઓ કહે છે તે આ કે એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેને ન ગમે, એનું મન ન ચડે બીજે ભામે રે. કોનું સ્વપ્ન જે દર્શન થાય? તો કે જેને સદગુરુ મળ્યા, જેને પરમાત્મા મળ્યા, જેને જ્ઞાની મળ્યા, એને સ્વપ્નમાં પણ જો દર્શન થાય તો એનું મન બીજે ન જાય, બીજામાં ન જાય. એટલે બીજો, બીજી કે બીજું કાંઈ જોઈએ નહીં. વસ્તુ, વ્યક્તિ કે વાત, નર નારી કે નાન્યતર, સ્ત્રી હોય તો પુરુષ, પુરુષ હોય તો સ્ત્રી, અને વસ્તુ કહેતા કોઈ પણ કેવો, કેવી ને કેવું, એટલે કાંઈ એને ખપે નહીં. એક આત્મા છે અને એક પરમાત્મા છે, એમાં જે રહે છે એનું મન બીજે જતું નથી. એટલે બીજો, બીજી કે બીજું ક્યાંય જતું નથી. બીજો ભગવાન, બીજો જ્ઞાની, બીજો ગુરુ, બીજી વસ્તુ, બીજો પુરુષ, બીજી સ્ત્રી, ક્યાંય કરતાં નથી. જન્મ લીધો છે, દેહ ધર્યો છે, તો ક્યાંક ઇન્દ્રિયો વિષયમાં પ્રવર્તવું પડે છે, પણ તેનું મન ન ચડે બીજે ભામે રે. એના મનમાં તો એક જ વસ્તુ, એક જ વ્યક્તિ છે, તે શ્રી કૃષ્ણ અથવા તો સદગુરુ, બીજું કાંઈ નથી. મન મહિલાનું રે વાલા ઉપરે, બીજા કામ કરંત,
તેમ શ્રુત ધર્મે રે મન દૃઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. સમ્યક દૃષ્ટિનું મન ક્યાં હોય, મુમુક્ષુનું મન ક્યાં હોય, એનું તો મન હોય તો માળવે જવાય. એને પોતાના સદગુરુ સત્પુરુષ એના વચન જ્ઞાન બોધ ઉપદેશ સ્થળ પ્રત્યક્ષ સત્સમાગમ થયો હોય તો તેમાં તે વગેરે સિવાય એનું ક્યાંય ચિત્ત ચોટે નહીં. આ તો પ્રત્યક્ષ હતું. ગોપીને શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ હતા, પછી વિરહ કે વિયોગ થયો છે. આમ પણ ભક્તિમાં જુઓ તો, ભક્તિ માર્ગમાં જુઓ તો સંયોગ કરતાં વિયોગનું જ મહાત્મ્ય છે. વિરહ હોય છે તેને વિરહ ચાલે છે, તેને જ સત પ્રાપ્ત થાય છે, તેને જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. બીજો એ વિરહનું ફળ, વિરહનું પરિણામ, વિરહની અનુભૂતિ વિના કંઈ કરી શકતો નથી. ભક્તિ માર્ગમાં તો આ વિરહ છે જ. મિલન અને વિરહ આમ પણ એક કોશિકાની જ બે બાજુ છે, એક સિક્કાની બે બાજુ છે. જે નામ તેનો નાશ મળે એનો અર્થ છે કે તે વિખેરાય, તે છૂટું પડે. તો અહીંયા છૂટું પડવું નથી, પોતે તે સ્વરૂપ પ્રાપ્ત કરીને રહે છે. તેનું મન ન ચડે બીજે ભામે રે. મારા ચિત્તનો ઠારણહાર મોહન ગારો રે, મારા ચિત્તડાનો ચોર. એ બધું શું કહે છે? ગોપી કહે છે. ગોપી ભાવે જે કોઈ ગાય છે તે કહે છે તે બધા જ મીરાબાઈ છે, તે બધા જ નરસિંહ મહેતા છે, વગેરે વગેરે. તો એનું બીજે ભામે રે એટલે બીજી વસ્તુ વ્યક્તિ વાતનું થઈ ગયું. ભામે, ભામો શું? તો કે સૌરાષ્ટ્રમાં બોલાય, કદાચ બધે બોલાતું હશો. એનો ભામો છે. ભામો એટલે ભ્રમ છે, વેમ છે, ખોટું છે, અજ્ઞાન છે નહીં ને માની લે છે. આના જેવા લાગે છે, એના જેવા લાગે છે, પણ પહેલાં તો એ જ હોય એમ લાગે છે. પછી વ્યક્તિ નજીક આવે તો એમ થાય, અરે આ ભાઈ નહીં, આ ભાઈ નહીં, આ તો બીજા કોઈ છે. એવી રીતે વસ્તુમાં આના જેવી વસ્તુ લાગે છે. જ્યાં નજીકથી જુએ, હાથમાં લે અથવા તો વાપરવાની હોય તો વાપરે, ત્યાં ખબર પડે, અરે આ તો મીઠું, આ તો ખાંડ નથી, અરે આ તો ખાંડ, આ તો મીઠું નથી, વગેરે વગેરે. જે વેમ, અજ્ઞાન, જૈન પરિભાષાથી મિથ્યાત્વ છે તે ભ્રમણા મારીએ છે. તે ભ્રમણામાં, ભ્રમમાં એનું નામ જ ભામો. એટલે ભામામાં રહેવાય નહીં, ભામો તોડી નાખવાનો છે. તો ગોપી કહી શકે છે, મુમુક્ષુ પણ કહી શકે કે જો સદગુરુનો સ્વપ્નમાં દર્શન થાય, પ્રત્યક્ષ દર્શન થાય, અગર તો એના બોધ રૂપે અક્ષરદેહે દર્શન થાય તો પણ એનું મન બીજે જાય નહીં, બીજામાં જાય નહીં. એને કોઈ વેમ, ભ્રાંતિ, અજ્ઞાન, મિથ્યાત્વ, ભ્રમણા રહે નહીં. એને કોઈ જાતનો ભ્રમ રહે નહીં. ક્યારેય એને આ ઝાડ છે કે ઠૂઠું ન થાય, આ દેહ છે કે આત્મા એમ ન થાય. આ જ આત્મા અને આ જ દેહ એમ સ્પષ્ટતા થઈ જાય. એટલે ઘણું બધું કહી દીધું. તેનું મિથ્યાત્વ જતું રહે છે. અનાદિની ભ્રાંતિ, વેદાંત કહે છે તે બ્રહ્મ પંચક, 5 પ્રકારની ભ્રાંતિ પણ રહેતી નથી. અને જીણાગમ કહે છે 5, 8, 25 પ્રકારના મિથ્યાત્વ, તે પણ રહેતું નથી. કેમ કે મન શું છે? આત્માનો ઉપયોગ જ્યારે વિચાર કરવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે જ તે મન કહેવાય છે. અને તે મન તો સોંપી દીધું કોને? તો કે હવે સદગુરુને હાથ, હરી તારે હાથ, હરિના હાથમાં નાડ, મારી નાડ હરીને હાથ, હરી સંભાળજો રે. હવે હું ન જાણું કાંઈ. ધ્યાન ધૂપમ મન પુષ્પમ, મેં ધ્યાનરૂપી ધૂપ કર્યો છે, મનરૂપી ફૂલ ચડાવ્યું છે. મારું મન મારું નથી. આત્મા તો છે જ, આત્મા દીધો દેવાતો નથી, લીધો લેવાતો નથી. પણ સંકલ્પ વિકલ્પનું જે કામ કરતું હતું તે મન જ નથી. મન આપી દીધું છે એટલે મારે બીજે ક્યાંય જવાનું રહેતું નથી, મારું મન બીજે ક્યાંય જતું નથી. એવા આશયથી ગોપી આ ઉદ્ધવજી જ્યારે સંદેશો આપવા, જ્ઞાન આપવા આવ્યા ત્યારે ઉદ્ધવજીને પરખાવી દે છે. આપણી ભાષામાં ચોપડી દીધી, બરાબરની કહી દીધી કે તમે શું મને કહેવાના છો. ભક્તિ આનું નામ કહેવાય. થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે. જો કૃષ્ણ પરમાત્માનો, અહીંયા તો શ્રી કૃષ્ણ જ કહેવા છે, પણ શ્રી કૃષ્ણ અથવા એવા કોઈ પણ સદગુરુ, સત્પુરુષ કે પરમાત્મા, એનો લેશ પ્રસંગ રહે. સહેજ પણ પ્રસંગ થયો હોય, ક્ષણાર્ધ માટે પણ સત્સંગ થયો હોય, કલાકોના કલાકો, દિવસોના દિવસો ન થયો હોય તો કાંઈ નહીં, વર્ષોના વર્ષો ન થાય તો કાંઈ નહીં, પણ ઘડી, આધી ઘડી, તુલસીદાસજી કહે કે એમાં પણ આધી, એટલે કે પા ઘડીનો કે પા ક્ષણનો, ક્ષણાર્ધ પૂરતો, પળાર્ધ પૂરતો સત્સંગ થયો હોય, એક જ શબ્દ કાને પડ્યો હોય અથવા માત્ર દર્શન થયા હોય તો પણ કાફી છે, ઇનફ છે, પર્યાપ્ત છે. તેને ન ગમે સંસારનો સંગ્રહ. જો સાચા જ્ઞાનીનો સત્સંગ થયો, સંગ થયો અને એની સાથેનું કાંઈ પણ સત્સંગ પ્રસંગ થયો હોય તો પછી એને સંસારનો સંગ તો ગમે જ નહીં. એને સંસાર અકારો લાગે, આકરો લાગે, કડવો લાગે, વાલો મીઠો તો લાગે જ નહીં. એ 100%ની વાત છે. જો સંસાર પ્રત્યે હજી વાલપ રહેતી હોય, પ્રીતિ રહેતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષના, પરમ કૃપાળુ પરમાત્માના આપણે દર્શન પણ કર્યા નથી, બોધ પણ વાંચ્યો નથી કે સાંભળ્યો નથી અને ભક્તિ પણ કરી નથી. જો સંસાર વાલો તો પછી મોક્ષની વાત કરવી એ તો કેટલી બધી આત્મવંચના છે.
કહેવું કે અમને કૃપાળુદેવ મળ્યા છે, અમે એમની ભક્તિ કરીએ છીએ, અને કરવું કાંઈ નહીં, અથવા તો સંસારની જ ક્રિયા કરવી, સંસાર ભાવ રાખવા, દેહ ભાવ રાખવા, લૌકિક ભાવ રાખવા, મારું તારું કરીએ, અહમત્વ મમત્વ કરીએ, એનું જ નામ સંસાર છે. સંસાર એટલે જન્મ લેવો, ભણવું, ગણવું, અથવા તો છેવટે પરણવું, ઘર માંડવું, તેને જ સંસાર કહેતા નથી. તે તો સ્થૂળ દૃષ્ટિએ સંસાર છે. આપણું મન બધી બાજુથી સરી પડે છે. લપસની ભૂમિ હોય ને સરી પડે, વસ્તુ સરી પડે, છેડો સરી પડે, કંઈ વાત સરી જાય છે. પાણી જેમ સરતું જાય છે, એ પ્રવાહ જે વહેતો જ હોય છે, તેમ સંસાર એટલે કે બધી જ રીતે બીજા ભાવમાં સરી જવું, તેનું નામ સંસાર. વિભાવ ભાવ, પરભાવ એનું જ ગ્રહણ છે, અને એ સંસાર છે. હંમેશા પરની વાત, પરની વસ્તુ, પર વસ્તુમાં જ રાચ્યા છીએ. આત્મા સિવાયનું બધું પર છે. આપણો દેહ જેવો દેહ પરમ પાડોશી, જેની સાથે અત્યારે આત્મા રહેલો છે, અથવા આત્મા જેની સાથે રહ્યો છે, જે કયો તેવો દેહ, તે પણ પરદ્રવ્ય છે, પર વસ્તુ છે. તો પર વસ્તુનું સુખ સુખ જ નથી, તો તેને સંસારનો સંગ ગમતો નથી. એટલે સંસાર ન ગમે તો સંસારી દેહાદિક પદાર્થોથી થતા સંબંધો, દેહાદિક સગાઓ, એ બધા ક્યાંથી ગમે? એટલે સંસાર નથી ગમતો. સંસારી સગાવાલા સાથે બોલાય છે શબ્દ, એનો અર્થ પણ એમ જ થાય છે કે સગાવાલા સગા એમ કહેવાની બદલે સગા એટલા વાલા નહીં, એ પણ આપણે અનુભવથી કહી શકીએ તેમ છીએ. તો એ બધો જ સંસારનો સંગ છે, અને તે ગમતો નથી. કેમ કે ચિત્ત કે મનડું હવે ક્યાં છે? તો કે એકમાત્ર પ્રેમાસ્પદ પ્રેમપાત્ર વ્યક્તિ તે પરમાત્મામાં છે. શ્રી કૃષ્ણનો પ્રસંગ થઈ ગયો છે, એટલે રાધા કયો, અહીંયા ગોપીની વાત ચાલે છે. એ ગોપ્યાંગના તો કાંઈ બીજું દેખાતું નથી, કાંઈ બીજી દુનિયા નથી, અને એમાં જ લયલીન છે, તરબોળ છે, ગળા ડૂબ તેમાં ને તેમાં છે. તેમાં એટલે બીજું કાંઈ નથી, શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિમાં છે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે. એટલે ઉદ્ધવજી સંદેશો આપવા ગયા છે, એટલે નીચે ઓધા જ આવ્યું છે નામ. આપણે સંતો ગાઈએ છીએ તે જ, કે કોઈ પણ ઉદ્ધવજી હોય, કોઈ પણ સંત, કોઈ પણ કૃપાળુદેવ, હસતા રમતા પ્રગટ હરી દેખું રે. હવે ગોપાંગનાની દશા કેવી થઈ છે લખે છે, અમને ભ્રાંતિ નથી, વેમ નથી, અજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી. અમે અભાલા, અમારા ભગવાન ભલા, અમે અને ભગવાન, અમે અને પરમાત્મા. તો હસતા રમતા કોઈ પણ ક્રિયા કરતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, સૂતા જાગતા લખવાની બદલે હસતા રમતા લખ્યું, કે અમે હસીએ છીએ, ભગવાન પણ હસમુખા છે, હસીએ છીએ. હસમુખું હોવું, હાસ્ય હોવું, પ્રસન્નતા હોવી, આનંદ હોવો, એ કેવી રીતે હોઈ શકે છે? એ આત્માનો આનંદ છે, એટલે સાચી પ્રસન્નતા છે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કયું, પૂજા અખંડિત એ. આનંદગંજી મહારાજ ઋષભજીનેશ્વરના પહેલા સ્તવનમાં ગાય છે કે ખરી તો ચિત્ત પ્રસન્નતા છે, કપટ રહિત થઈ આત્મ અર્પણા. કપટ જતું રહ્યું, માયા જતી રહી, મિથ્યાત્વ જતું રહ્યું, સરળતા છે. સતનો માર્ગ સરળ છે, સુગમ છે, સર્વત્ર છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. આ બાજુથી પડદો ખસ્યો, આવરણ ગયું, માયા ગઈ, કપટ ગયું, આત્મા તો ભાઈ તૈયાર જ છે, આત્મરામ તો હાજર જ છે, મોજૂદ છે. તો એની મોજૂદગી, એનું અસ્તિત્વ લાગતું નથી. જો હોય તો બીજું બધું તો ખરી જાય છે. જેમ સ્લાઇડિંગ ડોર છે, કોઈ પેટી હોય, કોઈ બોક્સ હોય, કોઈ બારણા હોય, કોઈ રૂમ હોય, તો બહારનું ખસેડ્યું નથી કે તરત જ અંદર જે બધી વસ્તુ પડેલી છે દેખાય છે, એનાથી આપણે લઈ શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ. કબાટને પણ લાગુ પડે કે કબાટ કેબિનેટ ખોલીએ છીએ, બહારનું બંધ છે, અંદર વસ્તુ પડેલી છે, જેવું ખોલીએ છીએ તરત જ આપણે હાથમાં લઈ શકીએ, જોઈ શકીએ, ઉપભોગ કરવા જેવું હોય તો કરી શકીએ. તેમજ આત્માને દેહની વાત છે, એની માયા રહી છે, તો સ્વરૂપ છે, સ્વભાવ છે. માયાનો ત્યાગ થાય છે, સરળતા કપટનો ત્યાગ થાય છે. એટલે પોતે તો જે સ્વરૂપે છે તે છતો થાય જ છે. એટલે કે આત્માનું સ્વરૂપ એને પ્રગટ થઈ જાય છે. તો હસતા રમતા આત્માનો આનંદ બ્રહ્મની પ્રાપ્તિ છે. એટલે એનો આનંદ છે, એનું હસમુખાપણું છે, એની પ્રસન્નતા વેદાય છે, એનો હર્ષ, એની ખુશી છે. એટલે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી, ત્યાં આપની. આપની એટલે આત્માની, પોતાની અને શુદ્ધ આત્માની, મારા આત્માની અને મને દેખાય છે તે પરમાત્માની, એમ સમજાય છે. એટલે જ્યાં જ્યાં જુએ છે, જ્યાં જે કાંઈ ક્રિયા કરે છે, તો પ્રગટ, પ્રત્યક્ષ. અત્યારે કૃપાળુદેવ નથી, હતા, છે અને રહેશે. હતા શું, છે શું, રહેશે શું? કૃપાળુદેવ છે જ, તો
તો આપણને તરત જ એમનો બોધ, એમની મુદ્રા, એમનું ચિત્રપટ, એમનું કાંઈક વચન યાદ આવી જાય તો આપણને પ્રત્યક્ષપણું લાગે જ છે. તો મીરાને ગોપાંગનાને લાગે એમાં નવાઈ નથી. તેને પ્રગટ હરી દેખું રે, એમ જ આત્મા છે, એમ જ ભગવાન છે, જ્યાં જવું ત્યાં સાથે છે. કબીર સાહેબ વળી જીન દેખું તિન લાલ એમ ભક્તિ કરે છે. મારું જીવ્યું સફળ તવ લેખું રે. હવે મારું જીવન સાર્થક છે. અનાદિકાળના પરિભ્રમણમાં ઘણા ભવ ગયા, ઘણા જીવતર ગયા, ઘણા દેહ લીધા અને મૂક્યા, ઘણા ખોડિયા ધારણ કર્યા અને છોડી દીધા, પણ આ ભવ સફળ છે કે જે ભવે સત્પુરુષ કે સદગુરુનો આશ્રય કર્યો છે. આપણો પણ આ ભવ સફળ છે. સફળ થયો ભવ મારો હો કૃપાળુ દેવ, કે આ ભવે તેમનું શરણ લીધું છે, તેમના આશ્રયમાં છીએ. તો અહીંયા ગોપાંગ નાખીએ છીએ, મારું જીવ્યું સફળ તવ લેખું રે. હું ત્યારે જ મારું જીવ્યું સફળ ગણું છું કે જ્યારે હસતા રમતા પ્રગટ હરી દેખું છું. એને સહજ સ્વાભાવિક દશા થઈ ગઈ છે, સ્વભાવનો આધાર આવી ગયો છે, સ્વભાવને એમાં ને એમાં જ મુસ્તાક છે, એટલે પોતાની મસ્તી વાત છે, બીજું કોઈ ભાન નથી. જાતનું વિસ્મરણ, જગતનું વિસ્મરણ. કૃપાળુદેવ લખે છે કે વ્યવહાર કે સંસાર કઈ દશામાં છે તેનું અમને ભાન નથી. જગત કેમ ચાલે છે, જગત શું સ્થિતિમાં છે તેનું પણ અમને ભાન નથી. એવી દશા છે. ને છતાં વ્યવસાયમાં છે, પરિવારમાં છે, છતાં જગતનું કોઈ ભાન નથી. એવી દશા છે. એટલે સહજ સ્વભાવે મુકાઈ ગયા છે, સહજ સ્વભાવનું ભાન થઈ ગયું છે. સુષુમ્ણા નાડી જાણે ચાલુ થઈ ગઈ છે ગોપાંગનાની, અને ઈડા પિંગલા ચંદ્ર નાડી સૂર્ય નાડી નથી. વચ્ચેથી જે નીકળે છે તે ડાબી બાજુથી શ્વાસ નહીં, જમણી બાજુથી શ્વાસ નહીં, પણ જે વચ્ચે થઈ જાય છે તે સૂક્ષ્મના સુષુમ્ણા નાડી, અને તેમાં ઉપયોગ પહોંચી ગયો છે. એટલે સ્થિરતા સ્થિરતા સ્થિરતા, આનંદ આનંદ આનંદ, સુખ સુખ ને સુખ છે. અને તેને કહે છે કે મારું જીવ્યું સફળ છે, કેમ કે મને કૃષ્ણ પરમાત્માનો જરાક પણ પ્રસંગ થઈ ગયો છે, એના પ્રત્યે પ્રીતિ, આસક્તિ ને ભક્તિ છે. મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે. મુક્તાનંદજીએ આ પદ લખ્યું છે, એટલે મુક્તાનંદે પોતાનું નામ લખ્યું છે. તે મુક્તાનંદ સ્વામીનો નાથ વિહારી રે. તો મુક્તાનંદ સ્વામી કે મારો નાથ વિહારી છે, તો વિહારી કોણ? તો કે કોઈનું નામ બિહારી હોય છે, બિહારીનું જ વિહારી થઈ ગયું છે. બ ને વ એકસાથે આવી જાય છે, સંધિ પ્રમાણે, વ્યાકરણ પ્રમાણે, બધી રીતે. એટલે અહીંયા બેચરભાઈ પટેલ થઈ ગયા શિહોરના. આ જન્મ આજીવન શિક્ષક હતા, અને સંસ્કૃતમાં પણ એમણે ઘણું લખ્યું છે. ગોંડલ સ્ટેટમાં એ વખતે ભગવતસિંહજી બાપુમાં અને ઘણા બધામાં એમણે સેવા આપેલી છે. તે બહેચરભાઈને પણ વિહારી કહેતા, અને એનું તખલ્લુસ એમણે જે કાંઈ રચ્યું છે એમાં પણ વિહારી શબ્દ વાપરે છે. પણ અહીંયા વિહારી કહેતા તે બેચરભાઈ હોય તેમ લાગતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલની ગાદીના ત્રીજા આચાર્ય તે મુક્તાનંદજી થઈ ગયા. અને તે હોઈ શકે તો કે એ કદાચ હોઈ શકે, પોતે પોતાને કહેતા હોય તેમ, તો એ કદાચ બને. એથી પણ વધારે શું લાગે છે તો કે બિહારીલાલ શ્રી કૃષ્ણ પરમાત્માનું એક વિશેષણ છે કે બાંકે બિહારી કહીએ છીએ, તે શ્રી કૃષ્ણજી હોવાથી અહીંયા કહે છે મુક્તાનંદનો નાથ વિહારી રે. મારો નાથ, મારો ધણી, મારો પરમાત્મા, મારો ભગવાન બિહારીલાલ છે, બાંકે બિહારીલાલજી છે, એટલે એના માટે કહેવાય હોય તેમ વધારે લાગે છે. એક વિહારી તુલસીદાસજીના સમયમાં પ્રસિદ્ધ હિન્દી કવિ હતા, એ પણ હોઈ શકે. અહીંયા આપણને અભિપ્રેત છે તે શ્રી કૃષ્ણજી માટે લખ્યું હોય તેમ સમજાય છે. પણ જ્યારે વિહારી શબ્દ આવે એમાંય કોઈ કવિના પદમાં આવે, કવિ માટે લખાય હોય, કોઈ લેખક માટે લખાય હોય, ત્યારે આ બધા આપણને યાદ આવ્યા વિના રહે નહીં, કેમ કે બધાએ પણ એવું કાંઈ ને કાંઈ લખ્યું છે. પણ અહીંયા તો વિહારી એટલે મુક્તાનંદનો નાથ, એટલે તે વિહારી હોવા જોઈએ. કાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય, એ તો પોતે જ મુક્તાનંદજી છે જે શિષ્ય થયા તે, અને કાં તો પછી વડતાલની ગાદીના આચાર્ય જે ત્રીજા કયા, એને કેવું હોય તો લાગે. મને એવું સમજાય છે ત્યાં સુધી કે શ્રી કૃષ્ણ પરમાત્મા માટે લખ્યું છે. આપણે જગન્નાથ, જગતપતિ, જગદ આચાર્ય, જગતગુરુ એમ કરીને પછી મહાવીર ભગવાન લખીએ, અર્યંત ભગવાન લખીએ, ઋષભદેવ ભગવાન લખીએ, કોઈ પણ તીર્થંકર દેવનું નામ લખીએ, તેમ શ્રી કૃષ્ણ પરમાત્મા માટે લખ્યું છે. ઓધા જીવન દોરી અમારી રે. એટલે હે ઉદ્ધવજી, અમારી તો આ જ જીવન દોરી છે, તેમ લખનાર મુક્તાનંદજી છે. પણ ગોપાંગના વતી જવાબ આપતા હોય તેમ ઉદ્ધવ સંદેશમાં, ઉદ્ધવ ગીતામાં આ પ્રમાણે મૂકી દીધું છે કે અમારી તો જીવન દોરી જ આ છે, ઉદ્ધવજી કહી દે છે. અને ઉદ્ધવજીની વાત કરતા હતા તે શ્રી કૃષ્ણજીના કાકા, કે ત્યાં ગોપીને સંદેશો આપીને પછી શું કરે છે, પછી શ્રી કૃષ્ણજીને આવીને કહે છે કે તમારી ગોપી તો બધું મને આવું કહેતી હતી,
તમારી ગોપી તો તમારા પ્રેમમાં લયલીન છે, ગળાડૂબ છે, કાંઈ વિરહ ચાલતો નથી. તમે એમની ચિંતા કરી કે તમે એમની પાસે જઈ આવો. તો કે મેં તમને જ્ઞાન આપવા મોકલ્યા હતા, ઉર્ફે અર્થાત તે તમને જ્ઞાન આપે તેવી હોવાથી તમને મોકલ્યા હતા. પણ આશય એવો હતો કે તેઓ તમને ગોપાંગના તમને જ્ઞાન આપે, પણ મારાથી એમ કેમ કહેવાય, એટલે તમે જોઈ લીધું ને, જાતે અનુભવ કરી લીધો ને, એટલા માટે મોકલ્યા હતા. પછી એ બંને વચ્ચેની વાત આવે છે કે શ્રી કૃષ્ણજીને ઉદ્ધવજીને શ્રી કૃષ્ણજી કહે છે કે હવે તમે કલ્યાણ કરી લો, યાદવા સ્થળીનો વાસ થવાનો છે, યાદવ કુળનો સંહાર થવાનો છે. બીજે પણ પડઘમ વગડાવ્યા છે કે જેને દીક્ષા લેવી હોય તે દીક્ષા લઈ લઈએ, આ દ્વારિકા બળી જવાની છે, એનો નાશ થવાનો છે. યાદવો હવે ઠેકાણા વિનાના થઈ ગયા છે, એટલે બધી જ રીતે અનાર્ય હોય તેવું કરવા માંડ્યા છે, અને આ બધું નાશ પામવાનું છે. તો દ્વારિકાનો દાહ અને આ બધું જોઈ શકાવાનું નથી. વડીલો, મુરબ્બીઓ, કુટુંબીઓ બધા ખપી જશે. જેમને દીક્ષા લેવી હોય, જીન દીક્ષા લેવી હોય, સર્વસંગ પરિત્યાગ કરવો હોય, તે બધા જ કરી ચૂકે. કરવાની આજ્ઞા છે, સંમતિ છે, જે કયો તે ખુશીથી કરે, વિનંતી છે. બધાનું પાછળથી શું થશે તે બધું હું સંભાળી લઈશ, પણ અત્યારે કરી જાય તો નવાઈ નથી. કે દ્વારિકા છોડી દો, સ્થળ પણ છોડી દો, એવી બધી ઘોષણા કરાવી અને કેટલાય દીક્ષા લીધી, કલ્યાણ કર્યું છે, આપણે જાણીએ છીએ. ઉદ્ધવજી કહે છે મારે તમારાથી વિખૂટું પડવું નથી, મારે ક્યાંય જવું નથી. તો એને પણ કહે છે કે તમારે જીન દીક્ષાની વાત ન કરવી હોય તો ભાગવતની રીતે વાત મૂકી છે, એટલે ત્યાં એ રીતે મૂક્યું છે કે બદ્રિકા આશ્રમમાં જઈને તપ કરો, તમે ત્યાં રહ્યો, પણ અહીંયાથી તો તમે નીકળી જ જાઓ. એટલે એ કૃષ્ણ શું થશે, કૃષ્ણ પણ નિજધામ તો જવાના છે, એટલે કે છે તમે જાઓ તો તમે પણ મારી સાથે મને સાથે લઈ જજો, એટલે હું તમારાથી જુદો ન પડું, સાથે જ જઈએ. તો શ્રી કૃષ્ણ કહે છે કે એમ નહીં, પાત્રતા તમારી પ્રગટી ગઈ છે, બ્રહ્મજ્ઞાન કરાવ્યું છે, શાંતિ આપી છે, અને યાદવોનો નાશ થવાનો છે, એટલે તમે બદ્રિકા આશ્રમમાં તપ કરવા જતા રહો. ચોખ્ખું એક શ્લોક મૂકે છે, વાંચીએ. ભાગવતના 10મા અધ્યાયમાં મૂકેલું છે, તમ આહ ભગવન પ્રેષ્ઠમ. તે પ્રમાણે ભગવાન બોલે છે, મોકલે છે. ભક્તમ એકાંતિનમ કવચિત, એકાંત સ્થળમાં આવે જવા જેવું છે. ગૃહિત્વા પાણીના પાણીમ પ્રપન્નાર્થી હરો હરિ. હવે હરિનું સ્વરૂપ જ પ્રાપ્ત કરવું છે, તો હરિ એટલે શ્રી કૃષ્ણ વાસુદેવ પરમાત્મા પોતે આ પ્રમાણે તેમને કહે છે. એ કેવા હતા તો કે વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયિત સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમઃ. ઉદ્ધવજી બુદ્ધિમાં શ્રેષ્ઠ હતા અને વૃષ્ણિના પ્રવર મંત્રી શ્રેષ્ઠ મંત્રી હતા, કૃષ્ણના ખાસ સખા હતા, મિત્ર હતા, અને પછી બૃહસ્પતિ જેવા સાક્ષાત શિષ્ય થયા અને કાકા પણ હતા. પછી છેલ્લે કહી દે છે, ગચ્છ ઉદ્ધવ, તમે ઉદ્ધવજી જાઓ હવે. વ્રતમ સૌમ્ય પિતૃ નવ પ્રીતિમ આવહ. આપણા બંને વચ્ચેની પ્રીતિ છે, સખ્ય ભાવ છે, એનો તમે મેન્ટેન કરજો, નિર્વાહ કરજો, સાથે લઈને જાઓ છો, વહન કરીને જાઓ છો. ગોપીના મદ વિયોગાત, મારા વિયોગથી ગોપીઓને શું થયું છે તો કે મત સંદેશે વિમોચય, હું જે કાંઈ સંદેશો આપું છું તે વિમોચય, તે વિમોચન કરજો, મારો સંદેશો ત્યાં છોડી આવજો, આપી આવજો. એ બધી વાત તો આપણે કરી દીધી કે સંદેશો આપીને આવી ગયા. પછી બદ્રિકા આશ્રમમાં તપ કરવા ગયા અને તપ કરવા ખરેખર જતા રહ્યા. ત્યાં શાંતિથી સ્થિરતાથી તપ કરે છે અને બધાથી નિરપેક્ષ તટસ્થ સ્થિત પ્રજ્ઞ રહીને તેમનું પણ કલ્યાણ તેમણે કરી લીધું છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માથી આ ઉદ્ધવજીનું પણ પરમ કલ્યાણ થયું છે. આ બાજુ ગોપીઓનું તો થયું જ છે, પણ બંનેમાં જે ભેદ છે તે બતાવે છે કે આ ગોપીઓએ તો ભક્તિથી જ બધું કર્યું છે, બાકી નહીં. સારાંશ રૂપે એટલું જ કે ભક્તિ હોય તો બધું જ છે, પરાભક્તિ હોય તો પછી કાંઈ કરવા જવાની જરૂર નથી. ગોપીઓએ એવું શું કર્યું તો કે એકમાત્ર પ્રેમ કર્યો અને પરમ પ્રેમ કર્યો, એટલે બીજે ક્યાંય વેરી નાખેલો નથી. આપણે બધા થોડો થોડો કરીએ એમ સાઈડ બાય સાઈડ નહીં, પણ જેટલો પ્રેમ થઈ શકે તેટલો હોય તે બધો જ પ્રેમ પરમાત્મા સ્વરૂપમાં કર્યો, અને પછી એની પ્રાપ્તિ થાય એમાં નવાઈ નથી, બીજા કોઈ સાધનનો ખપ નથી. ગોપીઓએ ખરેખર ગોપાંગનાઓએ ભક્તિથી જ કલ્યાણ કર્યું છે. કિનારે રહેતો, ગંગાના કિનારે રહેતી કોઈ વ્યક્તિ એ પાણી પીવા માટે ત્યાં કૂવો ખોદે અથવા તો કૂવો ખોદવા જાય, પાણી તૈયાર જ છે, ગંગાનું નીર છે, પછી એ બીજે શું કામ પાણી પીવા જાય અથવા તો બીજે તરસ્યો શું કામ રહે અથવા તો કૂવો ખોદાવાની મહેનત શું કામ કરે. એવું જ સૂર્યપ્રકાશમાં બેઠેલી કોઈ વ્યક્તિ દીવો કરે, દીવાની જરૂર જ નથી. દીવાની જરૂર પ્રકાશ માટે છે, પ્રગટાવવા માટે છે.
એ જ્ઞાન તો છે જ, તો સૂર્યપ્રકાશ કે વિજ્ઞાનરૂપી સૂર્ય એટલો પ્રકાશ હોય તો એમાં કોઈ દીવાનું કંઈ કામ જ નથી, કોઈ દીવો કરવાની ચેષ્ટા કરે પણ નહીં. તો ગોપાંગનાને પણ એમ જ છે કે અમારી સાથે ભગવાન છે, અમે ભગવાન સાથે જ છીએ, અમારી સાથે હોવાથી કોઈ લઈ જઈ શકે એમ નથી. લઈ જાય તો ખરો કહું. એટલે એ ભક્તિ, ભક્તિને ભક્તિ, આ પરમ પ્રેમમાં નાહીને ડૂબીને ગોપાંગનાએ તો એમનું કલ્યાણ કરી લીધું છે. અને તે જ ભક્તિ કડીકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રભુશ્રીજીને જોયેલા છે, દર્શન કરેલા છે, સેવામાં રહ્યા છે, આટલા વર્ષનો સાનિધ્ય છે, ગુરુપદેશ આપ્યા છે પરમ કૃપાળદેવ અને પ્રભુશ્રીજી. તો એ કહી શકે, લખી શક્યા કે ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીની જે ભક્તિ હતી, ગૌતમ સ્વામીની મહાવીર સ્વામી પ્રત્યે જે ભક્તિ અને જે પ્રેમ છે તેઓ મેં પ્રભુશ્રીજી અને કૃપાળદેવ પ્રત્યે જોયો છે. એટલે પ્રભુશ્રીજીને જોયા છે, આ કાળની વાત છે. શ્રી કૃષ્ણ પરમાત્માની વાત તો 90,000 વર્ષ જૂની થઈ. જીનાગમ પ્રમાણે શ્રી કૃષ્ણજી 22મા નેમિનાથ તીર્થંકર, પાંડવો, કૌરવો વગેરે 87,500 વત્તા 250 વત્તા બીજા 2,500 વર્ષ એમ ગણતા લગભગ 90,000 વર્ષ જૂની વાત થાય છે. અને જ્યારે હિન્દુ શાસ્ત્રો 5-7 હજાર જૂનું કહે છે, પણ જીનાગમ ગણતરીપૂર્વક બધું કહે છે, સાબિત કરે છે. તો અહીંયા વાત એમ કરતા હતા કે એવી ભક્તિ બ્રહ્મચારીજીએ જોઈ છે પ્રભુશ્રીજીની કૃપાળદેવ પ્રત્યે હતી, જે ગૌતમ સ્વામીની મહાવીર સ્વામી પ્રત્યે હતી. એટલે એ જ ભક્તિ, એ પરમ પ્રેમ. અને હનુમાનજીની ને રામચંદ્રજીની વાત આવે ત્યારે રામ ભગવાન ને હનુમાનજી, તો એની પણ ભક્તિ એવી જ હતી કે હનુમાનજી છાતી ચીરીને બતાવી શકે છે કે જુઓ આમાં રામ છે. સીતાજીના દીધેલા નવલખા અમૂલ્ય હારના મણકામાં એક એક મોતીમાં એમને રામચંદ્રજી દેખાતા નથી, પોતાના હૃદય કમલમાં રામચંદ્રજી વિરાજિત છે. તેવી જ પ્રભુશ્રીજીની વત્સ છાતીમાં એ વત્સ તરીકે, ચિહ્ન તરીકે કૃપાળદેવ બિરાજમાન છે. તો અહીંયા ભક્તિ, ભક્તિને ભક્તિ જે કંઈ છે તે ભક્તિથી છે. એવા કૃપાળદેવે આ કાળમાં પણ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ કયો, મોક્ષનો ધુરંધર માર્ગ મને લાગ્યો છે. પ્રભુ ભક્તિ એ જ હમણાં શાંત થવાનો માર્ગ છે, એ જ ઉપાય હમણાં સમજો. પછી પણ તેમ છે 380મા પત્રમાં પ્રભુશ્રીજીને મૂકી દીધું. ધુરંધર માર્ગ, મોક્ષની ધુરા, જેમ કોઈ રાજપાટ હોય ને એની ધુરા કહેવાય, એવી રીતે એની લગામ, એની દોરી, એનો દોર એ કોઈના હાથમાં હોય તો કે ભક્તિના હાથમાં છે. એટલે ભક્તિથી જ્ઞાન અને પ્રેમ પ્રાપ્ત કરી અને ભગવત સ્વરૂપ થઈ જવાનું છે, તેમ આ પદમાં સમજાય છે. અને સૌથી વધારે સૂચક કે ભક્તિ કરતાં કોઈનું ધ્યાન કરવાનું રહેતું નથી, એકમાત્ર આત્મા સાથે જ છે. તો એનું શું ધ્યાન કરે? સહજ દશા પ્રગટે છે, સહજાત્મ સ્વરૂપ થઈ જવાય છે, સહજ સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય છે. માટે કહી શકી છે કે હસતા રમતા પ્રગટ હરી દેખું રે. એ સહજ સ્વભાવની વાત અહીંયા સ્પષ્ટ સાબિત થઈ જાય છે. આગળ જઈએ. આ જ પત્રમાં પછી ડેશ કરી, લાંબી લીટી કરી બીજો મુદ્દો શરૂ થાય છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ કંઈ પૂછાવ્યું છે, એના જવાબમાં લખે છે કૃપાળદેવ, તે વાંચીએ. આપનું કૃપાપત્ર ગઈકાલે મળ્યું, પરમ આનંદ અને પરમ ઉપકાર થયો. એટલે કૃપાપત્ર મળ્યું, માત્ર કાગળ મળ્યો, પત્ર મળ્યો નથી લખતા. કૃપાળદેવ પણ વિનયસભર ભાષાથી લખે છે કૃપાપત્ર મળ્યું. જેનાથી કૃપા થશે, જેના ઉપર કૃપા કરવાની છે તેનું નામ કૃપાપત્ર. પરમ આનંદ અને પરમ ઉપકાર થયો. પરમ આનંદ થયો છે અને પરમ ઉપકાર થયો છે. એટલે પરમ કહેતા ત્યાં શ્રેષ્ઠ, છેવટનો આનંદ ને છેવટનો ઉપકાર થયો. 11 મેથી લથડેલો ઓછામાં ઓછા 3 અને ઘણામાં ઘણા 15 ભવ કરે એમ અનુભવ થાય છે. 11મું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન વચન કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે. એથી શાતાનો બંધ થાય છે અને એ શાતા ઘણું કરીને 5 અનુત્તર વિમાનની જ હોય છે. અહીંયા ગુણસ્થાનકની વાત આવી. જીનાગમમાં 14 ગુણસ્થાન મુખ્ય વાત છે. એટલે કે 14 ગુંઠાણા કહીએ છીએ, ગુણસ્થાનક કહીએ છીએ, જે કંઈ જ કહીએ છીએ તે આત્માના વિકાસની ઉત્તરોત્તર ભૂમિકા છે. એકથી બીજું, બીજાથી ત્રીજું, એમ છેવટે 14મું કહીએ છીએ તે અયોગી જીન ગુણસ્થાનક. પહેલું મિથ્યાત્વ, બીજું સાસ્વાદન, ત્રીજું મિશ્ર, ચોથું અવિરતિ સમ્યક દૃષ્ટિ, 5મું સમ્યક દૃષ્ટિ, 6ઠું પ્રમત્ત ગુણસ્થાનક, 7મું અપ્રમત્ત ગુણસ્થાનક, 8મું અપૂર્વકરણ, પછી 9મું અનિવૃત્તિકરણ, પછી 10મું સૂક્ષ્મ સંપ્રાય, 11મું ઉપશાંતમો, 12મું ક્ષીણમો, 13મું સહયોગી જીન અને 14મું અયોગી. 13મું સહયોગી કેવલ જ્ઞાન અને 14મું અયોગી ગુણસ્થાનક.
આ 14 ગુણસ્થાનકની પરિપાટીમાં 11માની વાત મૂકી છે. 11મું ગુણસ્થાનક એટલે ઉપશાંત મોહ. ચોથું ગુણસ્થાનકે આવે એટલે જીવ સમ્યક દૃષ્ટિ કહેવાય, આત્મજ્ઞાની કહેવાય. પહેલું મિથ્યાત્વ છે, બીજું મિશ્ર સ્વાસાદન કહીએ, ત્રીજું મિશ્ર કહીએ. તો ત્યાં કંઈ છે નહીં. એટલે ત્યાં મિથ્યાત્વ છે, પડીને આવે છે તેનો ટેકો છે તે છે. પણ ચોથું જે છે તે સમ્યક દર્શન છે. ત્યાર પછી સમ્યક દૃષ્ટિ થોડા ઘણા વ્રત નિયમ લે છે એટલે 5મે જાય છે. દીક્ષા લે છે તો છઠ્ઠે એટલે બોલવા પૂરતું બધા દીક્ષા લે છે તે નહીં, આત્મજ્ઞાન હોવું જોઈએ. અને પછી પ્રમત્તપણે અને અપ્રમત્તપણે એ રીતે સંયત થાય છે તે. એટલે 6, 7મું આવ્યું. એટલે બહુ ઊંચી દશા થઈ. અહીંયા તો સમ્યક દર્શન ચોથું રાખીએ, ત્યાર પછી 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું અને શ્રેણી માંડવાનો પુરુષાર્થ પણ 8મે કરે છે. 7મા ગુણસ્થાનકના અંતે 2 ભાગ પડે છે, સાતિશય અપ્રમત્ત, નિરતિશય અપ્રમત્ત. સાતિશય અપ્રમત્ત એટલે એટલો બધો અતિશય પ્રગટે છે, ઉત્કૃષ્ટતા છે, એવી ક્વોલિટી છે ગુણોની વગેરે કે જેથી કરીને શ્રેણી માંડે છે. શ્રેણી એટલે નિસરણી જ, મોક્ષની શ્રેણી નિસરણી કહીએ છીએ તે. એ નિસરણી શબ્દ સરસ છે. નિઃશ્રેયસ સુખમાં ચડવા માટેની જે સીડી છે તેનું નામ નિહિસરણી. પણ આપણે નિસરણી કરી નાખ્યું, આપણે સીડી કરી નાખ્યું. તે જ મોક્ષની સીડીની વાત છે, તે શ્રેણીની વાત છે. એટલે એ શ્રેણીએ ચડવાની વાત 7માના અંતે 2 ભાગ પડે, સાતિશય ચડે છે. અને જે નિરતિશય છે, જેની એટલી ઉત્કૃષ્ટ દશા નથી, એ 7મેથી છઠ્ઠે, છઠ્ઠેથી 7મે હિંચકો ખાતા હોય તેવી રીતે આવ્યા કરે છે. ડોલાયમાન થાય છે. એટલે કે ઝૂલા હિંચકા સાથે જ સરખાવ્યા છે. ઘડીકમાં 7મે, ઘડીકમાં છઠ્ઠે, પણ આગળ જઈ શકતા નથી. જે આગળ જઈ શકે છે તે શ્રેણી માંડે છે. 8, 9, 10 અને 11 જેને મોક્ષે જવાનું છે, જે ભવે જ મોક્ષે જવાનું છે, તે 11માને ટચ કરતા નથી, 11મા ગુણસ્થાનકે જતા નથી. પોતાના વશની બસની વાત નથી. આપણે કંઈ સીડીના પગથિયા તો દેખીતી રીતે એક સ્કીપ કરવું હોય, ટપ્પી જવું હોય, ઓળંગી જવું હોય તો કરી શકીએ, પણ આમાં એવું નથી. એટલે જીવ જાણીએ અજાણીએ જો પડી જવાનો છે તો 11મા ગુણસ્થાનકની સ્પર્શના કરે છે, ત્યાં ટચ કરે છે. બીજો 8, 9, 10, 12, 13 અને 14 એમ મોક્ષે જતો રહે છે. અહીંયા સૌભાગભાઈએ કંઈ પૂછાવ્યું છે તો તેનો કૃપાળદેવ જવાબ આપે છે કે 11મેથી લથડેલો, એટલે કે 11મા ગુણસ્થાનકે આવીને જીવ પડે, જેમ આપણો પગ લથડ્યો કહીએ છીએ તેમ, તો ત્યાં થાક્યો, લથડ્યો, શું કામ લથડે છે એની વાત પછીના પત્રમાં લઈએ છીએ. અહીંયા પડવાનું થાય છે, લથડી જાય છે, તો એ શું કરે તો કે એની ઓછામાં ઓછા 3 ભવે અને વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય એમ અનુભવ થાય છે. એટલે એને 3 ભવ તો લાગે એમ કહેવાનું થાય છે. અને 15 ભવ કરે, વધુમાં વધુ કરે. એક વખત પડી ગયો, ભલે ને પડી ગયો, એક વખત ચાલતા આવડી ગયું હતું, દોડતા આવડી ગયું હતું, તો ફરી બેઠો થઈને ઊભો થઈને ચાલી શકે. એક વખત આત્માનો અનુભવ થઈ ગયો, એક વખત આત્માનો સ્વાદ ચાખી આવ્યો છે, એકવાર પોતાનું ઘર જોઈ લીધું છે, તો હવે માજીએ ઘર જોઈ લીધું, ડોસીમાએ ઘર જોઈ લીધું, તો હવે પછી એ ઘર ગણી શકે, ઘરે જઈ શકે, ફરી જઈ શકે. એટલે એક વખત આત્માનુભવ થઈ ગયો, સમ્યક દર્શન થઈ ગયું, એટલે ભલે પડી જાય, પાછો ઠેકાણે આવે છે, સવડીએ આવે છે, બેઠો થઈ જાય છે. તો એને 3 ભવ થાય અથવા 15 ભવ થાય એમ અનુભવ થાય છે. એટલે કે પ્રત્યક્ષપણે અમે કહી શકીએ છીએ. કોઈ વાર જાતે અનુભવ થયો હોય તો પણ કહેવાય, જાતે જોયું હોય તો પણ કહેવાય, અને જાતે જાણ્યું હોય તો પણ કહેવાય. એનું નામ અનુભવ. એમ અનુભવ થાય છે. 11મું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન વચન કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે. એથી શાતાનો બંધ થાય છે અને એ શાતા ઘણું કરીને 5 અનુત્તર વિમાનની જ હોય છે. તો 11મા ગુણસ્થાનકે એવું શું થાય છે કે પડી જાય છે? તો કે પછીના પત્રમાં ઘણું કરીને 170માં જ આવશે, એટલે 1-2 દિવસમાં જ આપણે લઈએ છીએ. અને અહીંયા શું છે કે પડી તો પડી ગયો, પણ એમાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં છે. અહીંયા ભાર છે કે 11મું ગુણસ્થાનક ઉપશાંત મોહ, 12મું ગુણસ્થાનક ક્ષીણ મોહ. એટલે 12મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો સર્વથા સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. પણ 11મું છે હજી તો શું થાય છે તો કે 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મની 27 પ્રકૃતિ ઉપશમ પામી હતી. કેટલાકની ક્ષય પામે, કેટલાકની ઉપશમ પામે, પણ એક પ્રકૃતિ બાકી રહી ગઈ છે. તે 11મા ગુણસ્થાનકે સંજ્વલન લોભ હતો, તેને પણ ક્ષય નથી કરી શક્યા, ઉપશમ આવી દીધી છે. ઉપશમ શું તો કે સંપૂર્ણ શમન નહીં, તે ઉપશમન.
એટલે ઉપશમન શું? તો કે કોયલા કોલસા ઉપર અથવા કોઈ પણ વસ્તુ ઉપર રાખ વળી ગઈ હોય પણ અંદર અગ્નિ હોય, ભભૂકતો હોય પણ ભારેલો અગ્નિ, બહારથી બિલકુલ ઠંડુ લાગે, દેખાય જ નહીં, અગ્નિ છે જ નહીં એમ લાગે, એટલે કે થોડાક વખત માટે અગ્નિ ઉપશમી ગયો કહેવાય. અગ્નિ તો અંદર છે જ, પણ જેવું નિમિત્ત મળે છે, પવન આવે છે, પવન નાખે છે, હવા નાખે છે, સપાટો વાગે છે, કંઈ પણ એવું નિમિત્ત મળે છે એટલે તરત જ આગ ભભૂકી જાય છે, ઉદય શરૂ થઈ જાય છે. એટલે મોહનીય કર્મનો ઉદયનો ક્ષય નથી, મોહનીય કર્મનો ક્ષય નથી, પણ એ ઉપશમમાં છે, ઢાંકેલું પડી રાખ્યું છે, પડી મૂકેલો છે, સત્તામાં હજી છે, એ ઉદયમાં આવ્યો નથી. એટલે કે ઉપશમ આવીને રાખ્યો છે, એનું નામ ઉપશમ ગુણસ્થાનક. એટલે 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મની જે 28 પ્રકૃતિ છે, દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ, અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ, સંજ્વલન ક્રોધમાન માયાલોભ. એટલે આ 4 ચોકડી એટલે 16 થયા. પછી 9 નો કશાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. આ 9 નો કશાય, 16 કશાય, 9 નો કશાય, આ 16 + 9 એટલે 25 એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે. અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય એ દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે. સમ્યક્ત્વ થઈ ગયું એટલે દર્શન મોહનીયની પ્રકૃતિ ગઈ છે, પણ અનંતાનુબંધીની ગઈ છે, પણ બાકીની બધી પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય નથી થયો. જો સંપૂર્ણ ક્ષય કર્યો હોય તો ક્ષયિક સમ્યક્ત્વ કહેવાય. અને ઉપશમ આવેલું છે, હજી સ્ટોકમાં ઉદયમાં નથી પણ પડી રહી છે, એટલે હજુ ઉપશમ આવેલી હોવાથી, ઢાંકી મૂકેલી હોવાથી તે ઉપશમ ભાવ કહેવાય. એટલે આટલું સમજવાનું છે કે 11મી ગુણસ્થાનક જ એવું છે કે ત્યાં પ્રકૃતિ એટલે કે આ કર્મ પ્રકૃતિઓ જે હમણાં બોલ્યા તે ઉપશમ ભાવમાં હોવાથી મન વચન કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે. હજુ શુદ્ધ ભાવમાં પ્રવર્તન થઈ શકતું નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, બળિયામાં બળિયા, અત્યંત બળિયા શુભ ભાવમાં વર્તે છે. અને તેટલે શું થાય છે કે તેથી શાતાનો બંધ થાય છે, એટલે શાતા વેદનીય કર્મ બંધાઈ જાય છે. એટલે આપણને પુણ્ય થાય છે, સાદી ભાષામાં કહીએ. પણ પુણ્ય કેવું? તો કે શાતાનો જ બંધ થાય છે, સુખ ભોગવવા માટે, માત્ર સુખ ભોગવવા માટે, એટલે કે શાતા વેદનીય કર્મનો બંધ થાય છે. અને તે બંધ ભોગવવા ક્યાં જવું પડે? તો કે ઘણું કરીને 5 અનુત્તર વિમાનની જ હોય છે. એટલે 5 અનુત્તર વિમાન એટલે સૌથી શ્રેષ્ઠ અનુત્તર વિમાન છે કે જ્યાં જીવ જાય દેવલોકમાં, તો ત્યાર પછી 5મું સર્વાર્થ સિદ્ધ વિમાનમાં હોય તો એક જ ભવ લઈને મોક્ષે જવાનું થાય, પણ બીજા 4 વિમાનમાં હોય તો 2 કે 3 ભવ કરવા પડે, ત્યાં જવાનું થાય છે. એટલે કે જવાનું તો 5 અનુત્તર વિમાનમાં જ છે. કોકને એક જ ભવ બાકી રહે એવી દશા હોય તો ત્યાં જાય, કોઈને 2-3 ભવ બાકી હોય તો તે બાકીના 4 વિમાનમાં જાય. વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ આ 5 વિમાન છે, એટલે ત્યાં જવાનું થાય છે. અહીંયા પ્રશ્ન કંઈક સૌભાગભાઈ એવો પૂછ્યો જોઈએ કે 11મા વાળો શું કરે છે, 11મા વાળો ક્યાં જાય, અથવા 11મા વાળાની શું સ્થિતિ હોય. તો 11મું ગુણઠાણું પૂરું 2 રીતે થાય. એક તો જીવનું પોતાનું જ આયુષ્ય પૂરું થઈ જાય, ભવ પૂરો થઈ જાય, એટલે કે ભવ ક્ષય થાય, તે કહેવાય કે તે આવી આત્માની દશા હોય ત્યારે જ આપણું આયુષ્ય પૂરું થઈ જાય. તો પછી 5, 75, 95 ગમે તેટલા વર્ષના હોય, પણ જ્યારે આત્માનો અનુભવ ચાલતો હોય, ઉપશાંત મોહ એટલે કે જે 11મું ગુણસ્થાનકની અવસ્થા થોડીક હોય, જિંદગીભરની થોડી હોય. 5 મિનિટનો કાવસગ હોય, 2 મિનિટનો હોય, એમ અંતર મુહૂર્તની હોય, તેમ એટલી અવસ્થામાં ક્ષય થાય. તો આયુષ્ય પૂરું થઈ જાય તો શું થાય? તો કે ત્યાં અનુત્તર વિમાનમાં જવાનું થાય. શું કામ? તો કે ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચે ડાયલોગ ચાલે છે. ભગવતીજી સૂત્રની સાક્ષીએ કહેવાય છે. તો ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને પૂછે છે કે હે મહાવીર સ્વામી, ભક્તે તેવા જીવને શું ગુણ નીપજ્યો, એની શું દશા થઈ, એને શું ફળ મળે, એનું શું પરિણામ થાય? તો મહાવીર સ્વામી સંબોધીને કહે છે કે હે ગૌતમ, તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી વિતરાગ ભાવે યથાખ્યાત ચારિત્રપણે આત્માને જાણે, સદહે, પ્રરૂપે, ફરશે, અને ત્યારે જો કાળ કરે તો તે 5 અનુત્તર વિમાનમાંથી જાય, કોઈ પણ વિમાનમાં જાય, જેવી જેની દશા, અને ત્યાર પછી મનુષ્યનો એક ભવ કરીને મોક્ષે જાય. એટલે એટલું ફળ તો થયું કે અનાદિકાળનું પરિભ્રમણ એ જ ભવે સમાપ્ત નથી થયું, પણ ટૂંક સમયમાં સમાપ્ત થશે. માત્ર ડિલેનો પીરિયડ આવ્યો, કાળક્ષેપ થયો કે દેવલોકના લાંબા મોટા આયુષ્ય ભોગવવાનો વારો આવ્યો, પણ પછી એનો મોક્ષ તો જરૂર છે. એટલે ત્યાં ગૌતમ સ્વામીને શાંતિ સમાધાન થાય છે.
હવે એ જ વસ્તુ પછી આગળ ચાલે છે કે કાળક્ષય થાય તો શું થાય, એટલે કે ગુણસ્થાનનો કાળ પૂરો થઈ જાય તો શું થાય, તો કે એ ગુંઠાણાનો કાળ જેટલી મિનિટ જેટલો વખત હોય તેમાં પૂરું થઈ જાય તો એ જીવ ક્યાં જાય, આગળ ન જઈ શકે, એ શસ્ત્રથી ભેદી ન શકે, આગળ પ્રગતિ ન કરી શકે, કારણ કે પડવાનું તો છે જ. 11માનું કામ જ એ કે ત્યાં પડે જ પડે, તો કે ત્યાંથી પડીને 7મે ગુણસ્થાનકે આવે, એટલે 11થી 10, 10મેથી 8મે આપણે પગથિયા માની લેવાના છે. 11મું, 10મું, ગબડતું 8મું, 9મું, 8મું અને 7મું, એટલે 7મે પગથિયે એટલે 7મે ગુણસ્થાનકે આવી જાય છે. પછી 6ઠ્ઠે અને 7મે થોડીક વખત હિંચકા ખાવાનું પણ થાય છે. 7મે આવે એટલે પાછો 6ઠ્ઠે જાય, પાછો 6ઠ્ઠેથી 7મો આવી શકે છે. અને જો ત્યાં પણ પડી જાય તો છેક નીચે ઉતરીને પહેલે ગુણસ્થાનકે પણ જાય છે, અને તે જેવું મિથ્યાત્વી કહેવાય. પછી તો ગણતરી મિથ્યાત્વીમાં આવે કે પડી ગયેલો જીવ છે, પાછું સમ્યક દર્શન ન લે ત્યાં સુધી એ મિથ્યાત્વી કહેવાય છે. એટલે કે કાળક્ષય ગુણસ્થાનનો કાળ પૂરો થાય તો આ પ્રમાણે દશા, પણ બંને પૂછાવ્યું હશે એમાંથી જવાબ આપ્યો. અહીંયા જે જવાબ આપ્યો છે તે ભવક્ષયની અપેક્ષા એ છે કે એનું જ આયુષ્ય પૂરું થઈ જાય તો જીવ શું કરે, તો કે મોક્ષે તો જવાનું નથી ને કર્મો તો બાકી રહ્યા, આયુષ્ય બાકી પૂરું થઈ ગયું, તો કે હવે કર્મો ભોગવવા માટે કે પ્રગતિ કરવા માટે આયુષ્ય નથી, તો એ કાંઈ સમુદ્ઘાત કરી લે એવું નથી કહેવું, પણ તેને દેવલોકમાં જવું પડે અને ભોગવવું પડે, એમ શાતાનો બંધ છે તેમ કહે છે. એટલે અહીંયા બહુ સુંદર રીતે સમાધાન આપી દીધું છે કૃપાળુદેવે સૌભાગભાઈને, અને એ પત્ર અહીંયા પૂરો થઈ જાય છે. લિખિત અંગમાં કહે છે આજ્ઞાંકિત, માત્ર આજ્ઞાંકિત, પ્રણામ કે કાંઈ નથી કીધું. કૃપાળુદેવ કહે છે કે અમને તો જીન પ્રણિત બોધ છે તેની આજ્ઞા છે, જીન સ્વરૂપ જીન ભગવંતની આજ્ઞા જે કંઈ છે તમે આંકેલી છે, દોરેલી છે, એટલે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની આજ્ઞા છે. તે અમારે આંખા પડી ગયા છે, ફૂટપટ્ટી આવી ગઈ છે અને તે જ્ઞાન થઈ ગયેલું છે, એટલે અમે તો ભગવાનની આજ્ઞામાં જ છીએ એમ લખે છે. સૌભાગભાઈને લખ્યું છે એટલે સૌભાગભાઈના આજ્ઞાંકિત નહીં, વ્યવહાર વિનયથી એમ જ કે વડીલોને માવતરને પત્ર લખતા હોઈએ તો આપણે આજ્ઞાંકિત લખીએ છીએ. આપણે કોઈ આજ્ઞા માનતા ન હોય, એમનું કયું કાંઈ કરતા ન હોય તો પણ લિખિત આજ્ઞાંકિત ચોરું કે આજ્ઞાંકિત લખીએ. અહીંયા તો કૃપાળુદેવ હી મીન્સ ઇટ, એ ખરેખર હૃદયથી કહે છે, માને છે, ભગવાનની આજ્ઞા માની છે, એટલે સૌભાગભાઈને વ્યવહાર વિનયથી પણ આજ્ઞાંકિત, અને પરમાર્થ શું સમાયેલો છે તો કે જીન ભગવંતની આજ્ઞા, અનંત સત્પુરુષ થઈ ગયા છે તે બધાની આજ્ઞા અમારે શિરોમાન્ય છે, એની આજ્ઞાંકિત છે. પત્રાંક 169, 1.5 લીટીનો જ છે. મુંબઈ, કાર્તિક સુદ 13 સોમ વિક્રમ સંવત 1947, તારીખ 24/11/1890, એટલે કે તે જ દિવસે લખાયેલો પત્ર છે. ગઈકાલે એક પત્ર તમારું મળ્યું, પ્રસંગે કંઈ પ્રશ્ન આવીએ અધિક લખવાનું બની શકે, કંઈક વધારે પ્રશ્ન આવે તો હું વધારે લખી શકું, જલ્દી લખી શકું. ચિરંજીવી ત્રિભુવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત સમજી શકાય તો છે જ, તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું. એટલે મુંબઈથી ખંભાત જવાના હશે કૃપાળુદેવ ત્યારે હવે હું જણાવીશ, અથવા આ વેળા આ વખતે હું જણાવું છું એટલે જણાવીશ. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે, એટલે કે પ્રસ્તુત પત્રમાં શું જણાવવાનું છે પુરુષાર્થ કરવા માટે એ કાંઈ જ પાને ચડાવ્યું નથી, લખ્યું નથી, એટલે આપણને મળી શક્યું નથી, એટલે આપણા કમભાગ્ય છે. નહીં તો આપણને ખબર પડત કે ત્રિભુવનદાસભાઈને એમની જિજ્ઞાસા પ્રમાણે શું બોધ આપ્યો છે. પણ હમણાં અહીંયા એમણે ઘણું કહી દીધું કે ચિરંજીવી ત્રિભુવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત સમજી શકાય તો છે જ, એટલે કે તે જિજ્ઞાસુ તો થયા છે, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકિતને વર્તે અંતરશોધ. એટલે ત્રિભુવનદાસભાઈની ઘણી જિજ્ઞાસા હતી, ઘણી યોગ્યતા હતી, પાત્રતા પ્રગટાવી દીધી છે. અંબાલાલભાઈની તો છે જ, આ ત્રિભુવનભાઈની પણ પ્રગટી છે, જે થોડાક સમય પહેલાં, થોડાક વર્ષ પહેલાં, થોડાક આગલા પત્રોમાં, થોડા મહિના પહેલાં રાધર, ત્યારે પાત્રતા લાવો, એ પાત્રતામાં જિજ્ઞાસા સુધી પહોંચી ગયા છે. તો જિજ્ઞાસા એટલે બીજી કોઈ ઈચ્છા આશા નથી. જિજ્ઞાસા આપણે જેને કહીએ છીએ તે તો કુતૂહલ છે, આ તે પેલું જાણવાની ઈચ્છા એ કુતૂહલ છે, વિકલ્પ છે. જિજ્ઞાસા કોને કહેવાય તો કે તત્વને જાણવાની ઈચ્છા હોય તે જ, એટલે કે આત્માને જાણવાની ઈચ્છા, તત્વને જાણવાની ઈચ્છા. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. એટલે કશાયની ઉપશાંતતા હોય, હમણાં 11મા ગુણસ્થાનકે તે જ બધી વાત આવી. પછી
માત્ર મોક્ષ અભિલાષ, મોક્ષે તો જવું જ છે. મુક્ત થવાની એક જ રીત, એક જ સદગુરુ, એક જ આત્મા અને એક જ રીતિ પદ્ધતિ શૈલીથી અમારે જવું છે. ત્યાર પછી ભવે ખેદ, આ ભવ પણ માન્ય નથી, બીજા ભવ તો લેવા જ નથી. અંતરદયા, અંતરમાં સર્વ પ્રાણી સર્વ આત્મા પ્રત્યે એટલી જ દયા છે. આત્માની આટલી ઉજ્જવળતા હોય ત્યારે જિજ્ઞાસા નામનું લક્ષણ, તે જિજ્ઞાસા તો છે. એટલે તે જિજ્ઞાસા છે, સમજી શક્યો છું, તથાપી તો પણ એ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી. તે આ વેળા જણાવું છું. તો હવે એમાં જે પુરુષાર્થ કરવાનો છે તે હવે હું જણાવીશ. અહીંયા આ પત્ર પૂરો થાય છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.